કે અમારા ગામમાં એ કે ઢાઢી લીલા થાય, રાસલીલા થાય, રામલીલા થાય. તો રામલીલામાં એ કે સદરમાં બંબાખાનું કહેતા, ફાયર બ્રિગેડ બોલતા ન આવડતું, બંબા ખાતું એટલે ફાયર બ્રિગેડ. તો ત્યાં રામલીલા હોય ને એટલે અમે બધા 6 વાગ્યામાં ટુવાલ મૂકી આવીએ અમારી જગ્યા માટે થઈ. મને આવું બધું જોવું બહુ ગમે. એટલે મારી બાકી છે તને પણ રામલીલા હોય તોય જોવા જવાનું? હું કહું હા જવાનું. મારા કાકા કહે કે તું એને હું કામ રોકશ, એને ગમે છે તો જવા દે ને. એટલે સૌથી પહેલો હવે જે વિભીષણ બને ને 20 વર્ષથી આ ચાલે રામલીલા, અને જે વિભીષણ બને એ 20 વર્ષથી એ જ બને. આ 50-60 વર્ષ પહેલાંની વાત સાચી. જેવું એનું પાત્ર પૂરું થાય ને એટલે પાછળ જઈને બીડી ફૂંકે. પછી ઓલું બધું પહેર્યું હોય ને એ એને વાગે ને કરે એટલે કાઢીને ટુવાલ પહેરીને ઉપર ઓલું બેસીને બેસ જાય. એટલે વચ્ચે રિસેસ પડે એટલે હું તો પહેલેથી જ આવી. અને મારી બાએ કહેલું કે બહાર લઈ જવાય ને એને ખવાય નહીં. એટલે આપણે દોડતા દોડતા ઘરે જઈએ. સિંગચણા ભર્યા, સિંગચણા. એ કે હા મને ખબર હતી તું આવીશ જ, જોરિયા. એટલે કાકા કે હા એને એકયારે નથી ખાઈ શકતી, બે સિંગચણા ખાઈને પાણી. ત્યાં મને ટેવ આમ પાછળ જોવા જાઉં કે ભાઈ બધા એટલું બધું આમ છોકરા જેવી ને ખાલી દીકરીનો જોલો જોવા ગઈ ને મેં તો એ ઓલા વિભીષણ તો જો બીડી પીએ જ. અને ઓલું ટુવાલ પહેરેલો બરોબર. પછી પાછો એનું પાત્ર આવ્યું એટલે વિભીષણ. મેં તો આ પાછા વિભીષણ ઓલા બીડી પીતા હતા જ છે. આવું 20 વર્ષ એણે કર્યો. એ પૈસા માટે કરતો હતો. અને 20 વર્ષે એને સંવાદો એવા મોઢે થઈ ગયા. એ પેટ માટે કરતો હતો. પણ તમે નાટકમાં પેટ માટે કરતાં કરતાં ક્યારે સાચું બની જાય ને તમને ખબર નથી પડતી. પછી મારા તો બધું પતી ગયું, મોટા થઈ ગયા, ટાઈમમાં થાય એટલે આ બધું કાંઈ આપણે પછી શરમ આવે. પછી ટુવાલે પાથરવા ન જાય ને પછી ત્યાં જોવાય ન જાય. પછી રમતા હોય તો બધા એમ કે બેબી તું કેવી દોડી જાતી હતી નહીં ટુવાલ પર, જાતી હતી ને જોવા? હું કહું હા. એ કે આવ્યા છે એ જા. ના હવે ન જવાય. ટાઈમમાં થાય ને એટલે શરમ આવવા માંડે. પછી આ બધું પછી સાચી હકીકત હવે આ. તો અમારા એક ટીચર હતા મુક્તાબેન સેજપાલ. તો એની પૌત્રી કે પૌત્ર જોવા ગયો. તો જે આ વિભીષણ બનતા હતા એને 20 વર્ષે એવો આવેશ આવ્યો. વિભીષણ બન્યા અને રાવણ એને લાત મારી કે તે મને તારે સલાહ આપવાની જરૂર નથી. તો એને અંદર એવો આવેશ આવી ગયો કે તું રામના ચરણ પકડી લે નહીંતર આ લંકા તારી લૂંટાઈ જશે. અને આપણે વાંચીએ છીએ જ્યાં સુધી લંકામાં વિભીષણ હતા ત્યાં સુધી લંકાનો વાળ વાંકો ન થાય. જ્યાં સુધી હસ્તિનાપુરમાં વિદુરજી હતા ત્યાં સુધી કશું ના થાય. એમ આપણા દરેક ઘરમાં એક એવું વ્યક્તિ હોય છે કે હોય ને ત્યાં સુધી તમારો ધર્મ સચવાઈ રહે. તો એ વિભીષણને 20 વર્ષથી જે એ બીડી બહાર જઈને પીતો ને પછી બધા તો એવું કહેતા કે દારૂ જે હોય તે, એને એવો આવેશ આવ્યો. એ કે હું આ નાટક કરું છું 20 વર્ષથી. આજે એણે ચરણ પકડ્યા ને બધાને એમ થયું કે આના પ્રાણ અહીંયા. પછી બધા એને પકડો ના મને વિભીષણ છું. આજે મારા ઉપર રામચંદ્રજીની કૃપા છે, હું રામચંદ્રજીને શરણે જઈશ. હવે એને છોડીને ક્યાંય નહીં જાઉં. હું બહુ રખડો, હું બહુ ભટકો. હવે જે એને સંવાદો આપ્યા હતા એ તો બોલતો નહોતો. રામચંદ્રજીના સંવાદો બોલવા માંડ્યો
અને રામચંદ્રજી જે બન્યા હતા ને, હવે જો રાવણ સ્ટેજ ઉપર હોય ને તો રામ ન હોય. રામને રાવણ યુદ્ધ સિવાય સામે સામે આવ્યા જ નથી. એટલે જે રામલીલા થતી હોય ને એમાં જ્યાં સ્ટેજ ઉપર રાવણ હોય ત્યાં રામ ન હોય. તો રામ આવું બધું થયું ને તો આમ પડદામાંથી જોતા હતા કે આ શું. તો પડદામાંથી એને દર્શન થયા તો રામચંદ્રજીના ચરણ પકડી લીધા. હવે આ ચરણ, આ શરણ, હવે મારું સર્વસ્વ, બસ હવે બધું પૂરું. તો 20 વર્ષ સુધી એણે પૈસા માટે વિભીષણનું પાત્ર ભજવવા માટે જે કર્યું, 20 વર્ષે ભક્તિ એની નાટક કરતાં કરતાં ફલિત થઈ. તો ક્યારે પ્રભુ કઈ લીલા કરીને તમારો, કારણ કે એને ઓલા સંવાદો બોલવાનો હોય, પાકા કરવા પડે, એનો આવેશ આવે, એ બોલવાનું હોય. તો 20 હવે રોજે જુદા જુદા ગામમાં જવાનું હોય, એટલે રોજે એને વિભીષણનું પાત્ર ભજવવાનું હોય, રોજે સંવાદો બોલવાના હોય. તો એટલો હૃદયાગ્રમ થઈ ગયા કે વિભીષણમય થઈ ગયો. એ ભૂલી ગયો કે હું વિભીષણનું પાત્ર ભજવું છું. એનામાં આવેશ વિભીષણનો આવી ગયા. પણ રામચંદ્રજીમાં રામનો આવેશ નહોતો. જે રામચંદ્રજી પાત્ર ભજવતા હતા એનામાં રામનો આવેશ નહોતો, એટલે એ મૂંઝાઈ ગયા. પણ જે મેઇન પેલા કરવાવાળા હતા એ સમજી ગયા કે આને આ પાત્ર હવે ફલિત થઈ ગયો છે. અને ત્યાર પછી ક્યારેય એણે વિભીષણનું પાત્ર ન ભજવ્યું. પોતાની ખેતી કરે અને આખો દિવસ ભજ રામચંદ્ર કૃપા, એ આખો દિવસ એ ગાય. લીલામાં ગયા ત્યાં સુધી એણે એ જ ગાયું. કહેવાનો આશય એ જ. તો આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજે છે. તો એકના એક દિવસ આપણી ભક્તિ ફલિત થશે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ એની અંદર શરત એટલી જ કે પાપ, પ્રપંચ, અહંતા, મમતા, તારી, મારી, આ બધું જો અંદરથી ઉલેચાઈ જાય અને અંદર ખાલી થાય અને ચોખ્ખું હોય ને ભરાય. આપણે 12 મહિનાના અથાણા ભરવા હોય ને, ઓલી કાચની બરણી હરખી રીતે ધોઈ હોય, એનું ઢાંકણું હરખી રીતે ધોયું હોય, તો એ 2 વાર આપણે શું કહીએ, તૃપ્તિ. 2 દિવસ ગેલેરીમાં મૂકને બેટા, બરાબર તપી જાય ને તો ભેજ ન રહે. નહીંતર ગોળ કેરીમાં ફૂગ આવતા વાર લાગે નહીં. ખાલી કરી દીધી છે, ધોઈ છે, પણ ક્યાંક અંદર ભેજ હોય તો આપણને પણ તાપ થાય ને તો આપ મળે. અત્યારે પુષ્ટિ માર્ગમાં સૌથી વધુ તકલીફ હોય તો તાપની, વિરહની. આપણા ઠાકોરજીને અનુસર કરીએ પછી આપણને કેટલાને તાપ થાય છે. મને તો નથી થતા, હું તો હજી એ તબક્કે પહોંચી નથી. તાપ થાય છે કે ક્યારે સવાર પડે ને ક્યારે ઠાકોરજીને જગાવીએ ને ક્યારે એમના મુખારવિંદના દર્શન થઈએ ને ક્યારે ગોદમાં લઈએ ને ક્યારે પ્રભુના ચરણ ચાપીએ ને ક્યારે મનુહાર કરીએ ને ક્યારે મારા પ્રભુના મુખના દર્શન કરતાં કરતાં આંખમાં આંસુ આવી જાય. થાય છે? ક્યારેય આવું થતું નથી. સાંભળીએ છીએ પણ એ ભાવ હજી આપણામાં આવતો નથી. અને એ ભાવ આવી જશે પછી તમને ઠાકોરજીને છોડીને ક્યાંય જવાનું મન થશે નહીં. હજી મન થાય છે, કેમ? હજી દૂરી છે. પાસે હોવા છતાંય દૂર છીએ. સવારે ઠાકોરજીની પાસે હોય, ગોદમાં હોય અને કોક બેલ મારે તો પ્રભુ આપણી સામે જુએ છે. માં, અનોસરમાં હું વ્રજમાં ગયો હતો ને, હું તારી જ રાહ જોતો હતો, ક્યારે મને જગાડીશ. અને એ આપણા સામો જોઈને જ્યાં મંદ મંદ મુસ્કાવા જાય ત્યાં બેલ વાગે. આટલા બધા હોય તો આપણે બોલીએ, જોતો કોણ છે? હથારી. હું મારી વાત કરું છું, તમને બધાને વંદન.
મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, આ ચારેય પ્રભુમાં પરોવાય તો ચિત્ત બેલ વાગ્યામાં ન જાય. એટલે હજી સંસારને જેટલું મહત્વ આપીએ એટલું શ્યામને આપીએ, પણ એ આપણે આપી શકતા નથી. એક નાની વાત, વૃંદાવનમાં એક સંત રહેતા હતા. હવે મધુકરી કરે દિવસમાં એકવાર. મધુકરીમાં શું કરે? લોટ લઈ આવે અને યમુના જલથી ને બાંધી અને પાટલી બાટલી કાઢીને એનો ટીકા બનાવે. 3 ઓલી હોય ઈંટ, એમાં તાપ થાય, તાવડી નહીં, સીધું અંદર શેકવા મૂકી દે અને એના ઉપર ઘીની જગ્યાએ યમુના જળ ચોપડી અને લે. મીઠું બીઠું કાંઈ નહીં, દૂધ દહીં છાશ કશું જ નહીં. બીજે દિવસે પાછા મધુકરી કરે અને બીજે દિવસે ટીકર બનાવીને એટલે સતત વૃંદાવનમાં તમે ગમે ત્યાં જાઓ ને કોઈ જય શ્રી કૃષ્ણનો કે રાધે રાધે, એટલે આખો દિવસ રાધે રાધે શ્યામ મિલાદે રાધે રાધે છે. હવે એકવાર બધા સંતોએ કીધું કે આપણે બરસાના લાડલીજીને ત્યાં જઈએ. એ કે સાધુ તો ચાલતા ભલા. તો બરસાના ગયા, બધાય ચડી, પેલા 2 પગથિયા ચડીને ગયા. રાધાજીના લાડલીજીના દર્શન કર્યા. આરતી થતી હતી તો આરતીમાં એટલા સુંદર દર્શન ને એ તેજ ને આભા ને પ્રકાશ ને પૂંજ ને એમની વેણી ને એમનું મુખારવિંદ ને એમના વસ્ત્રો ને એમની અલકાવલી ને એમની ડામડી ને એમનું તિલક ને એમની નખવેસર, રાધાજીમાં તન્મય થઈ ગયા કે શ્યામ મેળો હોય તો રાધા જ મિલાવે, બીજું કોઈ મિલાવે નહીં. હવે સાંજે આવ્યા તો વૃંદાવનમાંથી 2 સાડી ને ચણિયા ને ચોળી કઢાવ્યા. પૈસા તો હતા નહીં. ઓલા દુકાનદારે કીધું હવે એ કે આ ચોંદડી ને લેરિયું ને બધું મને આપી દે. દુકાનદાર સમજી ગયો કે આમનું બોલવાનું જુદું છે, આનો આવેશ જુદો છે. એ કે શેના માટે લઈ જાઓ છો? મારા તમે તો એ કે એક ટીકર સિવાય તો કાંઈ લેતા નથી. એ કે એને તારા આપું છું. એ કે હા. એ કે હું તારા ત્યાં 1 કલાક આવીશ. આ બધા તું કપડાં ને બધું કરે ને તો સાંજે બધું વાળી દઈશ, એમાં તું આ પૈસા વાળી લેજે. બોલો કે મને આવે સેવાનો લાભ મળ્યો આજે તમે. પણ ઓલાના મનમાં પ્રશ્ન એ થયો કે સંત મહાત્મા તો એકલા રહે છે, તો આ ચણિયા ને ચોંદડી ને બધું લઈ કેમ ગયા? નકવેસર લીધી ને બોંગડી લીધી. હવે ચોપડી તો કેવી હતી? ઓલા ઘાસની, એમાં કાંઈ દરવાજો નહોતો. જઈને પોતે બધું ધારણ ગોપી ભાવ કરી લીધો. લાડલીજીને જોઈ આવ્યા હતા ને કે શ્યામને મળવું હોય તો ગોપી ભાવ. અને જેને આનંદ આવ્યો, હું તો ગોપી છું, હું તો વ્રજની ગોપી છું. હા, એટલે જ મને ત્યાં બોલાવ્યો. આટલા વર્ષથી કેમ નહોતો ગયો? અને જે એની ભેગા આવ્યા હતા બધાય, એને ઠાકોરજીને સ્વરૂપ આપ્યું. એ કે તું આ સ્વરૂપ રાખ, હું 4 ધામની યાત્રા કરવા જાઉં છું. પણ શરતે તું ઓલો એકલો ટીકો ધરાવે ને એ ન હાલે, અને હરખું ખવડાવવું પડશે. રાખીશ કે બીજા? એ કે ના, ઓલો ગોપી ભાવ આવી ગયો એટલે ઠાકોરજીની સન્મુખતાને યાદ આવી ગયો. એ કે ના, ધરાવીશ. પછી જે વ્રજવાસીને ઘરે જાય ત્યાં એમ કે જે બનાવ્યું હોય ને ઠાકોરને ધરવા આપો. એટલે કોઈ વાર રોટલી દાળ ભાત શાક મળે, કોઈક વાર બેજરની રોટી ને ટેટીનું શાક મળે.
કોઈક વાર એ લોકોની દાળ ને સખડી મળે, ઠાકોરજીને ભોગ ધરાવે અને ઠાકોરજી સામે નૃત્ય કરે ને, ડાન્સ કરે ને, રાસ લે ને, ઠાકોરજીને ગોદમાં લે ને, સાંકડી ખોરની લીલા કરે ને, હોળીમાં કરહલા પહોંચી જાય ને, ગુલાલ કુંડ આવી જાય ને ઠાકોરજીની સાથે. હવે થાકી જાય એટલે 1-1.5 કલાક પ્રભુની સામે ત્યાં જ લાંબા થઈને સૂઈ જાય ને જેવી ઊંઘ ઉડે અને આમ સાડી બાડી બધું ચણે પાછા એ જ. હવે ઓલી ઝૂંપડી તો ખુલી, આવતા જતાં બધાને એમ થાય ઝાંઝરનો અવાજ આવે છે, નુપુરનો અવાજ આવે છે. બધા જોવે તો આ તો ગોપી ભાવથી નૃત્ય કરતા હોય ઠાકોરજી સામે. એકને ખબર પડી, બે, પછી તો બધાને ટોળા જોવા, કારણ કે આ ઠાકોરજી સામે નૃત્ય કરે ને એની તોલે ગમે એવા કુચીપુડીવાળા હોય કે ભરતનાટ્યમવાળા હોય કે ગમે આરંગેત્રમ કોઈનું કાંઈ, આપણે બધા કરીએ છીએ કોર્સ માટે, દુનિયાને રીઝવવા. આ તો દુનિયાને બનાવવાવાળાને રીઝવવાનું કરતા. દીનો નાથ, ત્રિલોકનો નાથ, બ્રહ્માંડનો નાથ, ત્રિલોકપતિ. હવે વાત ઉડતી રાજા પાસે ગઈ.